નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ ડિફેન્સમાં નોકરી મેળવીને દેશની સેવા કરવા માંગો છો? તો તમારા માટે એક ઉત્તમ તક આવી ગઈ છે. હાલમાં જ એસએસસી તરફથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સબ ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં તમે ફોર્મ ભરીને બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબીમાં નોકરી મેળવીને દેશની સેવા કરી શકો છો. જો તમારે પણ આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો આ વિડીયો તમારા માટે છે. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વાત કરીએ તો આ નોટિફિકેશન છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નોકરીના સ્થળની વાત કરીએ તો એ ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. હવે આપણે મહત્વની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 4/3/2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને જેની છેલ્લી તારીખ છે 28/3/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. મિત્રો, ખાસ સૂચના કે એસએસસીની વેબસાઇટ છે એ સાવ ડાઉન ચાલે છે, તો સમયસર ફોર્મ ભરી લેવા વિનંતી, જેથી ફોર્મ ભરવાનું બાકી રહી ના જાય. અને ખાસ નોંધ કરી લેજો કે જો તમારા ફોર્મ ભરવામાં કંઈ ભૂલ રહી જાય તો એ સુધારો થતો નથી, પરંતુ આ ભરતીમાં તમારું ફોર્મ સબમિટ કરેલું ફોર્મ જે છે એ તમે સુધારી શકો છો. તેના માટેની તારીખ અલગ આપવામાં આવી છે, જેમાં તમારે 30 અને 31 માર્ચ 2 દિવસમાં તમારું ફોર્મમાં જો કાંઈ પણ ભૂલ હોય તો તે તમે સુધારો કરી શકો છો. અને પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા છે તે 9 થી 13 મે સુધીમાં લેવામાં આવશે. મિત્રો, ખાસ નોટ કરી લેજો, 9 થી 13 મે સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. હવે આપણે ફોર્મ ફીઝની વાત કરી લઈએ તો ફોર્મ ફીઝમાં જે ઓપન અને ઓબીસી કેટેગરીના જે મેલ કેન્ડિડેટ છે, પુરુષ ઉમેદવાર, તેના માટે 100 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. અને એસસી, એસટી અને મહિલા કેટેગરીના ઉમેદવાર માટે કોઈ પણ જાતનું ચલણ રાખવામાં આવ્યું નથી. અને જે ચલણ છે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદામાં જે છે 20 થી લઈને 25 વર્ષ સુધીના ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. અને ઉંમરમાં જે છૂટછાટ આવે છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. હવે આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં પ્રથમ પરીક્ષા લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે આવે છે એ લેવામાં આવશે. ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા રહેશે, ત્યારબાદ મેડિકલ રહેશે. અને આ જે તમામ પરીક્ષા છે એ ફરજિયાત આપવાની રહેશે. જેમાં પેપર 1 પરીક્ષાની વાત કરીએ તો તેમાં દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે, જેમાં રિઝનિંગના 50 માર્ક, જનરલ નોલેજ ને અવેરનેસ જે આવે છે તેના 50 માર્ક રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 50 અને ઇંગ્લિશ કમ્પેરિઝનના 50, એમ ટોટલ 200 પ્રશ્ન રહેશે, 200 માર્ક રહેશે અને તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. ત્યારબાદ પેપર 2 પરીક્ષા રહેશે, તેમાં એક જ વિષય રહેશે જે છે ઇંગ્લિશ કમ્પેરિઝન અને ભાષા. આના 200 પ્રશ્ન રહેશે અને 200 માર્ક રહેશે, જેમાં તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. બંને પરીક્ષામાં પ્રશ્નો છે તે ઓબ્જેક્ટિવમાં રહેશે. પેપર 1ના ભાગમાં ભાગ 1, 2 અને 3માં હિન્દી અને અંગ્રેજીમાં પ્રશ્નો સેટ કરવામાં આવશે. પેપર 1 અને 2માં દરેક ખોટા જવાબ માટે -0.33 પદ્ધતિએ પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, ખાસ નોટ કરી લેજો, જે 1/3 ભાગ એટલે કે 0.33 માઇનસ માર્કની પદ્ધતિએ આજે છે પરીક્ષા લેવામાં આવશે. હવે આપણે ફિઝિકલની વાત કરીએ તો જે પુરુષ ઉમેદવાર છે તેની વાત કરીએ તો તેના માટે જે છે 16 મીટર રેસ જે છે 16 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. અને જે 1600 મીટરની દોડ હોય છે તે 6.5 એટલે કે 6.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાની રહેશે. લોંગ જમ્પ જે છે 3.65 મીટર 3 ચાન્સમાં તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. ઊંચી કૂદ 1.2 મીટર છે, તેના માટે પણ તમને 3 ચાન્સ આપવામાં આવશે. અને શોર્ટ પુટ જે 16 LBSનો જે આવે છે તે એટલે કે ગોળા ફેંક જે આવે છે એ 4.5 મીટર રહેશે 3 ચાન્સ માટે. મિત્રો, આજે ફિઝિકલ ટેસ્ટની વાત કરી તે મેલ કેન્ડિડેટ માટે હતી. હવે આપણે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટમાં જે છે એ 100 મીટરની રેસ 18 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. 800 મીટરની રેસ જે આવે છે એ 4 મિનિટમાં કમ્પ્લીટ કરવાની રહેશે. લાંબી કૂદ જે છે એ 2.7 મીટર રહેશે 3 ચાન્સમાં. અને ઊંચી કૂદ જે આવે છે એ 0.9 મીટર 3 ચાન્સમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. હવે આપણે ઊંચાઈની વાત કરીએ તો જે પુરુષ ઉમેદવાર
તેમાં જે એસટી કેટેગરીમાં આવે છે તેના માટે 162.5 સેન્ટીમીટરની ઊંચાઈ રાખવામાં આવી છે. છાતીની વાત કરીએ તો 77 સેન્ટીમીટરથી લઈને 5 સેન્ટીમીટર છાતી ફૂલાવવાની રહેશે અને બાકીના જે મેલ ઉમેદવાર છે તેના માટે 170 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે અને છાતી જે છે એ 80 સેન્ટીમીટરની સાથે 5 સેન્ટીમીટર ફૂલાવવાની રહેશે. હવે આપણે ફિમેલ કેન્ડિડેટ માટે વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટમાં જે એસટી કેટેગરીની જે મહિલા છે તેના માટે 154 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે અને બાકીની જે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેના માટે 157 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે. હવે આપણે જગ્યાની વાત કરીએ તો જગ્યા જે છે એ કુલ 4100થી વધારે જગ્યા પર ભરતી કરવામાં આવી છે, જેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર માટે પોસ્ટ પ્રમાણે અલગ અલગ જગ્યા છે. જો એ તમારે જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું ઓફિશિયલ નોટિફિકેશનની, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. હવે આપણે લાયકાતની વાત કરીએ તો અહીં આપેલી દરેક પોસ્ટમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે, એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવાર જ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. મિત્રો ખાસ નોટ કરી લેજો કે જે તે સ્ટ્રીમમાં તમારે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ થયેલું હોય છે એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે, આ સિવાય કોઈ ફોર્મ ભરી શકશે નહીં. તો મિત્રો એસએસસી તરફથી જે સબ ઇન્સ્પેક્ટરની જે 4100થી વધારે જગ્યા પર ભરતી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો અને આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું, ત્યાં જઈને ચેક કરી શકો છો. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.